એક વ્યક્તિ ઓફિસેથી જ્યારે ઘરે જાય છે તો એની પત્નીને ચા પાણી આપીને બેસાડીને પછી પૂછે છે કે તમારી આજે સેલેરીની તારીખ હતી, સેલેરી આવી ગઈ? આ વ્યક્તિ કે સેલેરી પણ આવી અને મને 12,000 ઇન્સેન્ટિવ પણ મળ્યું છે. તો કે સારું, આ અઠવાડિયાના અંતે મને શોપિંગ પર બહાર લઈ જજો. આ વ્યક્તિ કે શોપિંગ પર લઈ જઈશ, પણ એક શરતે, તું મારા મમ્મી એમની જોડે અઠવાડિયામાં એકવાર વ્યવસ્થિત વાત ફોનમાં કરી લે. આવું કરીશ ને તો જ લઈ જઈશ. પેલી એની પત્ની ધીમા અવાજે હા પાડે છે કે આ વાંધો નહીં, હું કરી લઈશ. અને એ જ વખતે આ વ્યક્તિના ફોનમાં એક ફોન આવે છે. આ વ્યક્તિ ફોન ઉપાડીને કહે છે, બોલો મમ્મી. તો કે બેટા, પૈસાની વ્યવસ્થા થોડી થશે. પેલી પત્ની સાંભળતી હોય છે, એમ કહે છે કે કહી દો, હજુ સેલેરી નથી આવી. આ વ્યક્તિ કહે છે, કેટલા પૈસાની જરૂર હતી? તો કે બેટા, મારે 2,000 રૂપિયાની જરૂર હતી, દવા માટે ખૂટતા હતા એટલે. તો આ એની પત્ની હજુ પણ એમ કહે છે કે કહી દો ને, સેલેરી નથી આવી અને સરકારી દવાખાનામાં જઈને ઇલાજ એમનો કરાવી લઈ. ત્યારે આ વ્યક્તિ સામે ફોનમાં એમ કહે છે કે સારું સાસુમાં, 2,000 રૂપિયા હમણાં જ મોકલું છું, તમે દવા લઈ આવજો. ત્યારે પેલીને ખબર પડે છે આ તો મારા મમ્મી હતા. ત્યારે આ વ્યક્તિ ફોન ચાલુ હશે ને એની પત્નીને કહે છે કે હું તારા મા બાપને કોઈ દિવસ મેં એવા નહીં સમજ્યા કે મારા સાસુ સસરા છે, મારા મા બાપ જ મેં ગણ્યા છે. પણ તું કાયમ મારા મા બાપને સાસુ સસરા ગણે છે અને કોઈ દિવસ મારા મા બાપને તું સારી રીતે વર્તનથી અને સારી રીતે વાતચીત તે કરી નથી. તેમ છતાં હું તને પ્રેમથી અને ગમે તે તું માંગે બધું પૂરું કરું છું. ત્યારે પેલી સાસુ હોય છે એ એમ કહે છે, મારી દીકરીને ફોન આપો. એની દીકરીને સમજાવે છે કે બેટા, જમાઈએ કોઈ દિવસ અમને જમાઈપણું નથી રાખ્યું, હંમેશા મને અમારી જોડે દીકરાની જેમ રહ્યા છે. તો તારી પણ ફરજ બને છે કે તારા જે સાસુ સસરા છે ને એ જ હવે તારા મા બાપ છે, અને એમને તું વ્યવસ્થિત રાખીશ ને તો જ તમારું જીવન સુખી થશે. ત્યારથી પેલી પત્નીને એને ભૂલનો અહેસાસ થાય છે અને કહે છે કે આજથી મારી ભૂલ થઈ ગઈ, હવે મને માફ કરી દો. આજથી તમારા મા બાપ એ જ મારા મા બાપ. એટલે હંમેશા સાસુ સસરાને પોતાના મા બાપ ગણો તો તમારું જીવન સુખી થશે. વિડીયો સારો લાગ્યો હોય લાઈક, ફોલો, શેર જરૂર કરો. જય માતાજી, જય ભારત.